સરકારે બહાર પાડેલા ડિજિટલ અટેન્ડન્સના પરિપત્રને લઈને કર્મચારી મંડળે વિરોધ કર્યો છે। રાજ્ય કર્મચારી મહામંડળે સરકારની નવી સિસ્ટમના ઉપયોગનો અસ્વીકાર કર્યો છે। ડિજિટલ અટેન્ડન્સ મુદ્દે રાજ્ય સરકારના કર્મચારીઓ સરકાર સામે આકરા પાણીએ જોવા મળ્યા। નવી સિસ્ટમમાં કર્મચારીના ખાનગી મોબાઈલનો ડેટા વપરાતો હોવાનો દાવો છે। કર્મચારીના રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ થતો હોવાનો કર્મચારી મંડળે દાવો કર્યો છે। થર્ડ પાર્ટી એપ્લિકેશનથી ડેટા ચોરી થવાનો કર્મચારીઓને ભય છે। સરકાર નવી સિસ્ટમ લાવશે તો કર્મચારી મંડળની ઉગ્ર વિરોધની ચીમકી। તો કર્મચારીઓના જે મોબાઈલ હોય તે મોબાઈલના સાથે રાખી અને આ એટેન્ડન્સ પૂરવામાં આવે એવું અંદર તેમાં ઉલ્લેખ કરેલો છે। જે અનુસંધાને જોઈએ તો કર્મચારીનો પ્રાઇવેટ ડેટા હોય એ તેના પર્સનલ મોબાઈલનો હોય છે અને આ પર્સનલ ડેટા ચોરી થવાનો અને એ બધા ભય રહેલા હોય છે। તથા સાથે સાથે કર્મચારી ઉપર એક અલગ જ પ્રકારની દેખરેખ રાખવાનું પણ આમાં જણાઈ આવતું હોય આ યોજનાનો અમે વિરોધ કરી રહ્યા છીએ। જે તે કચેરીઓમાં નિયંત્રણ અધિકારીઓ હોય છે, આ નિયંત્રણ અધિકારીઓ કર્મચારીઓ પર નિયંત્રણ રાખતા જ હોય છે અને સમયાંતરે તેમને જ્યારે પણ હાજરી પૂરવાની કે એવી જરૂરિયાત જણાતી હોય છે ત્યારે હાજરી પણ પૂરતા હોય છે અને કોઈ કર્મચારી ત્યાં હાજર ના હોય ત્યારે તેને જે કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે તે પણ કરતા જ હોય છે। આ બાબતે અમે બધા મંડળો ભેગા થઈ અને આનો વિરોધ નોંધાવીશું અને જરૂર પડે તો પછી આગળ મોટો વિરોધ કરવાનો પણ અમે વિચારી રહ્યા છીએ। અસમંજસતા ભર્યો જે પરિપત્ર સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, બરોબર, એના કારણે કર્મચારી આલમની અંદર રોષ છે અને એ બાબતે અમે સખત નારાજગી વ્યક્ત કરીએ છીએ। સરકારશ્રી દ્વારા લાગુ કરવામાં આવશે તો પ્રથમ તો કર્મચારીએ એના પોતાની માલિકીના મોબાઈલનો ઉપયોગ, બરોબર, એક કર્મચારીનો પોતાનો અધિકાર છે કે એને ઉપયોગ કરવા દેવો કે ન કરવા દેવો, કારણ કે એનો પોતાના ડેટા બાબતે બી સુરક્ષા બાબતે બી એને હંમેશા જાગૃતતા હોવી જોઈએ। તો એ બાબતે અમે પ્રથમ એવું કરશું કે આ જે સિસ્ટમ છે, જે નવી સિસ્ટમ લાયા છે એનો અમલીકરણ ન થાય, બરોબર છે, એ બાબતે અમે સખત વિરોધ પ્રદર્શન કરશું અને જરૂર પડે અમે કાર્યક્રમો પણ આપશું।